જો ક્યાં ને ક્યાંય પતંગ ચગાવી દીધી. અબે જો અહીંયા કટા લગાવે. જો આ નીચે ની ગઈ ને આ નીચે કે ઉપર મને તે ક્યારે છે નાખી દીધું માથામાં કોર પટ્ટું મેં નાખ્યું નથી કોઈ દેવ. હા તો પછી તેલ નાખ્યું હોય. હા સાસુ વહુ ને કુવાર પાઠું નાખે છે. નાખી દે જો અમારે તો હું 25 વર્ષે અમે બે મેળા એટલે તમે તો 25 વર્ષ સુધી તમારી આગળ પાછળ રહ્યા હોય એટલે મારે કઈ વેલ્યુ નહીં એટલે હવે મારી હોય આજ સવારે હું ઊભો એમને એમ અને પોતે બે બસ ભરે ને હું કઈ રોવે ને એવું બધું કરે અને હું ત્યાં ઊભો સામું જઉં પછી પોતાનો હું કઈ ભરત મિલાપ પૂરો થઈ ગયો પછી પોતે બે એકબીજા રોહડામાં વહી ગયા ને એક રૂમમાં વહી ગયો હું ત્યાં ઊભો બે ટીંગાડી હા બે ટીંગાડી બે કઈ નો કાઢ્યું હું આકડી મારી પાસે વારો આવી છે આવું કરવા માંડે કા વો આવે એટલે નાખી દીધું મતલબ. હા જોજી હરખાઈ ગયું. હા તો પછી હરખાઈ જાય બટા. તું હતો તઈ જાવી ને મારે. હા તો તમને તો 25 વર્ષ લાડ કરાવ્યા નો હવે મારો વારો હોય ને હવે વહુ નો વારો મારે એવું ખરાબ આવે હવે જો આ કુંડામાં મને નાવાનું છે હેલો શું કહેતી હતી તું આજ તો મસ્ત ભજીયાનો પ્રોગ્રામ છે ગરમા ગરમ ભજીયા શિયાળામાં એટલે જો બાજુમાં વાડીમાંથી મસ્ત ફ્રેશ ભાજી તોડી એવા એટલે હવે એને બીટી છે અને ભજીયાની જો તૈયારી ચાલે છે હું મમ્મી ને દીદી અમે ત્રણેય જો ભજીયાની તૈયારી કરી છે અને આ જો આરામથી બેસી ગયા છે ખાટલા ઉપર હું એને કહું છું કે કેમ કરવાનું કેમ નહીં કરવાનું ને એમ આમ ભાજી આમ તોડવાની કોથમીર કેમ તોડવાની ને એવું બધું એને કહું છું દાણા કેમ કરવાનું ને એવું બધું એને હું શીખવાડું બધું ગાઈડ કરું છું એવું છે મેં આગળ એને હું કહે ખેતરમાંથી કેમ ભાજી તોડવી એ બધું શીખવાડ્યું એવી રીતના એ હજી આમ જો હું ઉપાડવા મામ થતો હતો કીધું ફટાફટ ઉપાડીને આમ ખેંચવા માંડ એટલે એ ભાજી આવી જાય પૂળો ભેગો કરી લીધો કેટલી બધી ભાજી થઈ ગઈ હા જો હવે ભજીયાની તૈયારી કરી છે ચાલો બધા આવી જાવ ગરમા ગરમ ભજીયા ખાવા બધી જ જાતના ભજીયા મળશે ભાજીવાળા પટ્ટીવાળા બટેટાની પતરીવાળા કુંભણિયા મરચાની હાલો ફાઇનલી પપ્પા આવી ગયા છે અને અમે બધા ભેગા થઈને ભજીયા બનાવી છે જો અહીંયા ભજીયા બની રહ્યા છે ગરમા ગરમ ભજીયા કોઈને ખાવા હોય તો આવી જાવ હા જો પપ્પા શું કહેવાય ભજીયું પાડવાનું શીખવાડ્યું છે પહેલી વાર ભજીયા પાડે છે કારીગર બદલા છે કારીગર ભજીયા ખાઈને કોઈને કઈ વાંધો ના આવવો જોઈએ ઓકે પહેલી વાર બનાવ્યા પહેલી વાર પાડ્યા પપ્પા પહેલી વાર શીખા લાગ્યા હા બધે બધા પાડતા હોય ને હું જોતો હોય આ બાંધતા હોય ને તેની આપણે પ્રેક્ટિસ તો હોય પછી તેલ કેમ આવી જાય કે નહીં એમ બધું જોતો હોય હા જોઈ લે ઊંધા શેક કરે છે હા બધા ઊંધા જો કમરના શેક કરવા ઊંધા થઈ ગયા ઓલી બાજુ ચૂલો છે અને આ શેક કરવા આવી ગયા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે કેમ છો બધા મસ્ત મોર્નિંગ પડી ગઈ છે ને આજ તો રાત વાડીએ જ રોકાણા હતા બહુ જ મજા આવી મસ્ત નજારો તમે જોઈ શકો છો હજી જો સામે પેલો ચાંદ પણ દેખાય છે મસ્ત જો ચકલાનો અવાજ આવે છે હા જો ચૂલે પાણી ગરમ મૂકી દીધું છે અને હમણાં ચા બનાવશું અને આ લોકો જો અહીંયા સૂતા છે હજી ગુડ મોર્નિંગ મારું થયું છે અત્યારે થયું છે ચા બનાવી હું મમ્મી ભાખરી મારી થઈ ગઈ છે હા ભાખરી હમણાં થાય ચૂલે આજ તો ભાખરી ચૂલે ચૂલો પછી
ચા કરો છો એમ ને? હા બસ જો ચા સાખી જોઈએ મને હમણાં તમારા માટે ભાખરી છે. ચૂલે ઉપર ભાખરી ચૂલા ઉપર ભાખરી બનાવે છે એમ ને? આવે છે? બની ગઈ હા. જો કેવી મસ્ત છે જો. હમ. જો આ જ બની ગઈ જો. તારે બે જવું છે? તારે હું ખાવું છે? ભજીયા નથી ખાવા, ભાખરી ખાવાની છે. ના ના, રાતના ભજીયા નથી ખાવાના, ભાખરી ખાવા, તાજું તાજું ખાવાનું. નહીં નહીં, ભજીયા નહીં. ફાઇનલી હવે ઘરે જવા માટે નીકળવા માટે તૈયાર થઈ ગયા છીએ. મમ્મી અહીંયા સવારના શું કંઈ નાસ્તાના ઠામ ઉટકે છે. આ લોકો અહીંયા તૈયાર થાય છે અને હવે હમણાં થોડી વારમાં નીકળીશું ઘરે જવા માટે. જો હવે વારો ચેન્જ થઈ ગયો છે. ઘરે આવી ગયા. હા, ઘરે આવી ગયા વાડીએથી અને અત્યારે વાગ્યા છે 5:45. કાલે મમ્મી આને નાખી દેતી હતી, હવે આ અત્યારે મમ્મીને નાખી દે છે.